શિયાળાના શાસ્ત્ર પ્રમાણે એમ કીધું છે કે 6 વાગે ઉઠ્યા પછી હા 8 વાગ્યા સુધી રજાઈમાં આમથી આમ પડખા ફરવા હા એ મોર્નિંગ વોક માનવામાં આવશે. આવું કોણ કહે છે? શિયાળાનું શાસ્ત્ર છે. આ બધું ક્યારે બહાર પડે છે? હું તને આપીશ. જો એમાં કેવું લખ્યું છે, ભગવાને દરેકને કેટલા શ્વાસ લેવાના છે એ નક્કી કરીને જીવન આપેલું છે. હા બરાબર. નક્કી થયેલા શ્વાસથી વધારે એક પણ શ્વાસ લેવાતો નથી. બરાબર. હા બરાબર. હવે તમે શિયાળામાં મોર્નિંગ વોકિંગ કે પછી જોગિંગ ને એવું બધું કરવા જાઓ ને તો ઝડપથી શ્વાસ લેવા પડે. બરાબર. બરાબર. એટલે ઝડપથી શ્વાસ વપરાઈ જાય કરેક્ટ. તો પછી શું થાય? લાંબુ જીવન ટૂંકું થઈ જાય. હવે તને એવું છે કે હું એલો જતો રહું? ના ના, એવું મેં ક્યાં કીધું? તાબાજી તું આખું શાસ્ત્ર વાંચ. હું તને બહુ ડિટેલમાં લખીશ બધું. એમાં ગોદડામાં પડી જ રહેવાનું એવું બધું છે ડિટેલમાં. આ મને શાસ્ત્ર જોઈશે હો. આપીશ હું તને એપ્રિલ મે માં આપી દઈશ. લખવું પડશે ને મારે. હલો. આ પતી ગયું. ચાલ હવે મૂકી દે.